નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલાં એક આરોપીની પોલીસ અટકાયત કરી હતી ને ત્યારબાદ આરોપી શૌચાલયમાં જઈને પોતાના જેકેટના દોરા વડે જીવન ટૂંકાવ્યું હોય તેવી વાત સામે આવી રહી છે। ત્યારે બીજી તરફ આ મામલે મૃતકના પરિવારજનો પોલીસ સામે ગંભીર આક્ષેપો કરી રહ્યા છે ને આમાં પોલીસના મારથી યુવકનું મૃત્યુ નિપજ્યું હોય ત્યાં સુધીના ગંભીર આરોપો સામે આવ્યા છે। હવે આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક મહિલા દ્વારા થોડાક દિવસ પહેલાં તેમના જ પત્ની સામે આરોપ કરવામાં આવ્યા હતા કે તેમના પતિ તેમની સાથે મારઝૂડ કરે છે, દારૂ પીને આવીને ઘર કંકાસ કરે છે ને આને લઈને આ જે મૃતકના પત્ની છે તેમણે પોલીસનો સંપર્ક કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને રમેશ વસાવાની અટકાયત કરીને તેમને પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા। ત્યારે આરોપી કહેવાઈ રહ્યું છે કે શૌચાલયમાં જાય છે તે દરમિયાન તે પોતાના જેકેટના દોરડા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લે છે ને આ ઘટના બાદ ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને થાય છે તો તેઓ હોસ્પિટલ બહાર દોડી આવે છે ને ત્યારબાદ તેઓ ગંભીર આક્ષેપો પોલીસની કામગીરી સામે કરવાની શરૂઆત કરે છે। આ મામલાના સંદર્ભમાં પોલીસ અધિકારીઓએ પણ પોતાનો ખુલાસો મૂક્યો છે। કઈ રીતે આખો બનાવ બન્યો છે, શું આક્ષેપ છે તે હાલ મૃતકના પરિજનો લગાવી રહ્યા છે તે સાંભળો। કેટલા વાગે તમારા ભાઈને લાવવામાં આવ્યા? 3-4 વાગે હું પોતે જ લઈને આવી હતી, એમનો ફોન આવ્યો સાહેબનો। શું બન્યો હતો? કશું બનાવ નહીં સાહેબ, પેલીએ કમ્પ્લેન કરી હશે મારી ભાભીએ, ઘર બાબતે ઝઘડા કરતો હતો, એનું બીજા જોડ પકડાઈ ગયું હતું એટલે ઝઘડો કર્યો। હા, પછી પોલીસ સ્ટેશન કેટલા વાગે આવ્યા? પોલીસ સ્ટેશન 3 થી 4 વાગ્યામાં આવ્યા। બરાબર, પછી શું થયું? પછી અમને ઉપર બેહાડ્યા કે બેસો તમે બહાર, તો અમે બેસી અને મારા ભાઈને માર્યો પટ્ટન પટ્ટન। એ સાહેબે માર્યો। કયા સાહેબ? કોઈ નામ ખબર છે? નામ ખબર નહીં, તો લખવા બે છે ને સાહેબે। કેટલી વાર સુધી માર્યો તું? મને નીચે ઉતાર દીધી સાહેબ। મેં એવું કીધું મારા ભાઈને ના મારશો, મારો બાપ। મેડમ મારું એક મારી મા પણ નહીં મેડમ। માંગ છે હવે મેં મારી બોડી નથી લઈ લઈ જવાની, મને ઇન્સાફ જોઈએ। મારા ભાઈનો હારો હું લઈને આવી છું, કેમેરા બી ચેક કરો, રાત્રે જમવાનું પણ હાલવા આવી છું। કેટલા વાગે આવ્યા હતા? રાત્રે 8 વાગ્યા પછી આવી હતી સાહેબ, ખીચડી શાક લઈને આવી હતી હું। સવારમાં બી ચાલીને આવી તોય મને વાત નહીં કરી। તમારા ભાઈએ તમને રાત્રે જ્યારે જમવાનું આપવા આવે ત્યારે કોઈ વાતચીત કરી? ના, કશી વાત નહીં કરી મને। એને આ લોકોએ મળવા જ નહીં દીધો। એટલો મોટો હું ગુનો કરી નાખ્યો તો મારા ભાઈએ। 2 જણના ઝઘડામાં સાહેબ મારા ભાઈને મારી નાખ્યો બિચારાને। તમારું નામ શું? લક્ષ્મીબેન મુકેશભાઈ વસાવા। આ હતા મૃતકના બહેન લક્ષ્મી વસાવા, જેઓ દ્વારા આક્ષેપ કરવાની શરૂઆત કરવામાં આવીને કહેવામાં આવ્યું કે મારા ભાઈને પોલીસ સ્ટેશનની અંદર લઈ જવામાં આવ્યા, ત્યારબાદ તેને મારવામાં આવ્યો, તેને લીધે તેને ગંભીર ઇજાઓ હોવાના કારણે મોત નિપજ્યું છે અને આની પાછળ પોલીસ જવાબદાર છે। ત્યારે બીજી તરફ આ મામલે વડોદરાના પોલીસ અધિકારીએ પણ ખુલાસો કર્યો છે, જે પોલીસ પર ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે તેમાં શું હકીકત છે તે પણ સાંભળો। એમના પત્ની એમના ઘરેલું હિંસા માટેની અરજી આપેલી હતી અને એ પોતે એમની દીકરી છે સાનવી, એને પણ દારૂ પીને મારતા હોય અને પોતાની પત્નીને પણ બોલાચાલી કરતા હોય, ઘણા સમયથી મગજમારી ચાલતી હોય। એના પત્નીએ અરજી આપેલી, અરજીના કામે સ્ટેટમેન્ટ લીધા બાદ એમને ગઈકાલે અટકાયતી પગલાંના કામે એમને અટક કરેલા હતા અને એની સામે કોઈ ફરિયાદ નહીં થઈ, અરજી હતી અને અરજીના કામે અટકાયતી પગલાંમાં BNS 170 મુજબ એમને અટક કરવામાં આવેલા હતા। હવે એ તો FSL અને તપાસમાં આવશે, એ બધું FSL તપાસમાં આવશે। 38 પોલીસે એને માર માર્યો તેવું એની બેન કહે છે। જો એવું હશે તો એ FSL ની તપાસમાં અને PM રિપોર્ટમાં આવશે। SDM સાહેબ અને ACP કક્ષાના અધિકારી સાહેબ નહીં, કોઈએ માર માર્યો નથી અને એને સાંજે અટક કરવામાં આવેલો છે અને એની આખી જે CCTV ફૂટેજ પણ છે, કેમેરા પણ લાગેલા છે બરોબર, અને ACP સાહેબ તેની તપાસ કરશે, SDM સાહેબ ઇન્ક્વેસ્ટ થશે અને પેનલ ડોક્ટરથી PM થશે। હા છે, અંદર આરોપી 6 મહિનાથી ઘરે જ હતો, છૂટક ડ્રાઇવિંગનો ધંધો કરે છે। સ્વેટરની અંદર હા એ બધું કાઢવામાં આવે છે, પણ એ દોરી જે છે હુડીની એ નાની એવી દોરી થશે એટલે લગભગ નીકાળી નથી। એટલે પોલીસ તપાસમાં કઈ હશે તો એ
એ પછીની વાત. હાલ આપે સાંભળ્યા હતા પોલીસ અધિકારી, તેઓ કહી રહ્યા છે કે જે આરોપીની અટકાયત કરવામાં આવી હતી તે શૌચાલયમાં ગયા અને સ્વેટર ના જે દોરા વડે તેમણે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું. આ બાબતે હાલ જે રમેશ વસાવા છે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને હાલ આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આ આક્ષેપ પ્રત્યાક્ષેપના કારણે મામલો ગરમાયો છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.